નમસ્કાર, હું છું દીપાલી। વાત અગત્યના સમાચારની। આશા પટેલને મનાવવા માટે કોંગ્રેસે કામગીરી હાથ ધરી હોવાની જાણકારી સામે આવી રહી છે। આશા પટેલને ભાજપમાં જતા રોકવા માટે કોંગ્રેસના નેતાઓ હવે સક્રિય થઈ ગયા છે। પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર અને પાટીદાર નેતાઓએ મોડી રાત સુધી આ મામલે ચર્ચા કરી છે। દિલ્હી હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો સંપર્ક કર્યો અને ધારાસભ્યોની નારાજગીને દૂર કરવા પ્રદેશ પ્રમુખને સૂચના આપી દેવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે ગઈકાલે રાજીનામું આપી દીધું અને હવે તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે। ત્યારે કોંગ્રેસે કવાયત હાથ ધરી। વિગતો મેળવીએ સંવાદદાતા દીપેન પટિયાર પાસેથી। દીપેન, શું વધુ વિગતો, કયા પ્રકારની કામગીરી અત્યારે કોંગ્રેસ કરી રહી છે? બિલકુલ દીપાલી, ગઈકાલે આશાબેન પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ છે તે એક્શનમાં આવી છે। ખાસ કરીને આશાબેન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, ત્યારે હવે આશાબેન પટેલ છે તે ભાજપમાં ન જોડાય અને પરત કોંગ્રેસમાં આવે તે માટેની કવાયત છે તે કોંગ્રેસે હાથ ધરી છે। આ માટે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર સહિત જે પાટીદાર નેતાઓ છે તે નેતાઓને આશા પટેલને મનાવી અને પરત કોંગ્રેસમાં લાવવા માટેની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। ગઈકાલ મોડી રાત સુધી કોંગ્રેસના નેતાઓએ આશાબેન પટેલને કેવી રીતે મનાવવા, કેવી રીતે કોંગ્રેસમાં પરત લાવવા, તેમની જે માંગો છે તે કેવી રીતે પૂર્ણ કરી તેમને સંગઠનમાં સ્થાન આપી અને કેવી રીતે પરત આવી શકાય તે માટે ચર્ચા વિચારણા કરી હતી। મહત્વનું છે કે ગઈકાલની ઘટના બાદ હાઈકમાન્ડ છે તે પણ જાગ્યું છે અને આ બાબતે હાઈકમાન્ડે પણ તમામ ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને પ્રદેશ પ્રમુખને સૂચના આપી છે કે અન્ય કોઈ ધારાસભ્યો જો નારાજ હોય તો તેમની નારાજગી છે તે દૂર કરવામાં આવે અને તમામ ધારાસભ્યોને પણ જો કોઈ પ્રશ્નો હોય તો તે તમામ પ્રશ્નોનું નિરાકરણ આપવા માટે પણ પ્રદેશ પ્રમુખને સૂચના આપવામાં આવી છે। આમ આશાબેન પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ એક્શનમાં આવી છે અને તમામ જે અન્ય ધારાસભ્યો જે નારાજગી જે ધારાસભ્યોમાં ચાલી રહી છે તેમનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને તેમની નારાજગી દૂર કરવાના પ્રયાસોની સાથે સાથે આશાબેન પટેલને ફરીથી કોંગ્રેસમાં લાવવા માટેની કવાયત કોંગ્રેસે શરૂ કરી છે। જી દીપેન, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જાણીએ દઈએ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે આંતરિક પડકારોનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે। ગઈકાલે કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને શક્યતાઓ હતી કે તેઓ હવે ભાજપમાં જોડાઈ શકે છે। જોકે તે પહેલા કોંગ્રેસના નેતાઓ દ્વારા આશાબહેનને મનાવવાના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તો આ પરિસ્થિતિ વચ્ચે દિલ્હી હાઈકમાન્ડ પણ સક્રિય થયું અને તમામ જે ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમની નારાજગીને દૂર કરવા માટે પ્રદેશ નેતાઓને આદેશ પણ કર્યા।